સુરેન્દ્રનગરના લીંબડીમાં બસ રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ હોવાની ઘટના બની। ભોયકા ગામ નજીક રસ્તા પરથી બસ નીચે ઉતરી જવાની ઘટના બની। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અન્ય વાહન સાથે અકસ્માત ટાળવા જતા આ અકસ્માત સર્જાયો હોવાનું બસના ચાલકે જણાવ્યું। ભોયકાથી લીંબડી જતી બસમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોવાનો પણ ખુલાસો થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। સુરતના કામરેજના ઉદ્યોગનગર બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ આખરે સાપરાધ માનુષવધનો ગુનો નોંધાયો છે। ગત મોડી રાતના બેકાબુ બનેલ ટ્રેલરના સંચાલકે પોલીસની પીસીઆર વાન, પોલીસનું ટોઈંગ વાન સહિત 4 વાહનોને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો 2 પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચતા હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ટ્રેલરનો ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો છે। અકસ્માતની તપાસમાં ટ્રેલર ચાલકનું નામ નિસાર હોવાની માહિતી અને મૂળ અલવર જિલ્લાનો રહેવાસી હોવાનું પણ ખુલ્યું છે।